નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર પહેલો જે ટાઈપ છે એટલે કે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર એ જોવાના છે. આપણને ખ્યાલ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, એટલે કે જ્યારે સપ્લાય આપીએ છીએ તો મોટર પોતે ચાલુ થઈ શકતી નથી અને એટલા માટે આપણે બે ટાઈપની અરેન્જમેન્ટથી મોટરને સેલ્ફ સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો એ બે ટાઈપ કઈ કઈ હતી? પહેલી હતી સ્પ્લિટ ફેઝ અને બીજું છે શેડેડ પોલ. આ બે ટાઈપની મદદથી આપણે કોઈ પણ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર બનાવી શકીએ છીએ. હવે આપણે આજે એમાંથી પહેલી ટાઈપ જોવાના છે એટલે કે શેડેડ પોલ. સૌથી પહેલા તો મીનિંગ સમજીએ. શેડેડ પોલ એટલે શું? શેડ એટલે કે કોઈનો પડછાયો કરવો. જ્યારે તમારો જે પોલ છે એને તમે કોપરની રિંગ ઉપરથી, ધારો કે આપણને ડીસી મશીનની અંદર તમને પોલ યાદ હશે કે અહીંયા આપણે આ પોલ હતું, આ તમારું પોલ શુઈ હતું. તો પોલ શુની અંદર મેં એક સ્લોટ પાડી દીધો અને એ સ્લોટની બાજુના ભાગમાં અહીંયા રિંગ મૂકી દીધી. તો જ્યારે તમે પોલ શુ ઉપર રિંગ વીંટાળી દો છો ત્યારે એને એ પોર્શન છે એને શેડેડ પોર્શન કહેવાય અને એટલા માટે આ જે મોટર છે એનું નામ છે શેડેડ પોલ મોટર. તમને યાદ હશે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર તમે સ્ટેટરની અંદર મેઇન વાઇન્ડિંગ પ્રોવાઈડ કરો છો અને બીજું હોય છે ઓક્ઝિલરી વાઇન્ડિંગ. તો આ મેઇન વાઇન્ડિંગ તમે કોઈ પર્ટિક્યુલર પોલની આજુબાજુ વીંટાળતા નથી, પણ શેડેડ પોલની અંદર પહેલી ખાસિયત શેડેડ પોલની શું છે કે એની અંદર જે એના પોલ છે એ પ્રોજેક્ટ કરેલા હોય છે, એટલે કે તમે પોલને જોઈ શકો છો. જેમ કે આ ફિગરની અંદર તમને બે પોલ દેખાઈ રહ્યા છે. એક પોલ અહીંયા ઉપર છે, બીજો પોલ અહીંયા નીચે છે, બરાબર? એટલે કે શેડેડ પોલ ઇન્ડક્શન મોટરની સૌથી મોટી ખાસિયત કે એની અંદર તમે પોલ જોઈ શકો છો કે હા આ પોલ છે, આ પોલ છે. આ પોલની અંદર એનો જે ટોટલ એરિયા છે એમાંથી 1/3 પોર્શનમાં અહીંયા આપણે એક નાનો સ્લોટ પાડીએ છીએ અને આ જે 1/3 પોર્શન છે એની અંદર કોપરની શોર્ટ સર્કિટ કરેલી રિંગ વીંટાળીએ છીએ. એટલે તમારા બે પોલ છે તો એક રિંગ કોપરની રિંગ અહીંયા આવશે અને બીજી રિંગ કોપરની અહીંયા આવશે. આ કરવા પાછળનું કારણ શું? કારણ કે આપણે બે આ જે સિંગલ ફેઝ છે એની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરવા માંગીએ છીએ અને આ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપમેન્ટ તો જ પોસિબલ છે જો તમે આ રિંગ લગાડી હોય તો. જો તમે શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાંથી આ રિંગ કાઢી નાખશો તો તમારું ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ બનશે નહીં. તો શેડેડ પોલ મોટરમાં કોપર રિંગ એવું તો શું કામ કરે છે? અહીંયા જે તમને દેખાય છે એ તમારું રોટર છે, રોટરના કંડક્ટર્સ છે જે શોર્ટ સર્કિટ કરેલા છે અને આપણે એનું ફંક્શન સમજવા જઈ રહ્યા છે. તો શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં જેવો તમે સિંગલ ફેઝ સપ્લાય આપશો એટલે એના લીધે પલ્સેટિંગ ફ્લક્સ અથવા તો જેને કહેવાય કે અલ્ટરનેટિંગ ફ્લક્સ પ્રોડ્યુસ થશે. અલ્ટરનેટિંગ ફ્લક્સ આ પોલ ઉપર અને આ પોલ ઉપર આવશે. હવે આપણે એનું ડિટેલ સમજીએ કે મેં આ પોલને અહીંયા સેપરેટ પાડીને 3 અલગ અલગ પોઝિશન લઈ લીધી છે. કઈ રીતે? તો કે અહીંયા જે તમારું સાઇન વેવ દેખાય છે એમાં પહેલો પોર્શન, આ જે પહેલો પોર્શન છે એ સિચ્યુએશન દેખાડે છે આની, એટલે કે O થી A દરમિયાન જે તમારો ફ્લક્સ હોય ત્યારે પોલ ઉપર શું એની ઇફેક્ટ થાય છે? A થી B દરમિયાન આ તમારો બીજો પોર્શન છે જે મેં અહીંયા ઇન્ડિકેટ કર્યો છે અને B થી C દરમિયાન એટલે કે આ ત્રીજો પોર્શન જે મેં અહીંયા ઇન્ડિકેટ કર્યો છે. હવે આ જે તમારી રિંગ છે એ હાઈલી ઇન્ડક્ટિવ મટીરિયલની બનેલી છે, એટલે કે ઇન્ડક્ટર તરીકે એક્ટ કરે છે જેનો રેઝિસ્ટન્સ ખૂબ ઓછો હોય છે. એટલે આ કોપર રિંગ માટે મારે કેવું હોય તો હું કહી શકું કે એનો ઇન્ડક્ટન્સ ખૂબ જ વધારે અને રેઝિસ્ટન્સ ખૂબ ઓછો છે. આ થવાને લીધે થશે શું? તમારો ફ્લક્સ આ જે પહેલો પોર્શન છે એટલે કે 0 થી A એ દરમિયાન તમારો ફ્લક્સ વધતો જાય છે ધીરે ધીરે. તો આ જે ફ્લક્સ વધારો છે, હવે ઇન્ડક્ટરનું કામ શું છે કે એ સડન ચેન્જ જે થાય છે ફ્લક્સ અને કરંટમાં એનો ઓપોઝ કરે છે. એટલા માટે એ શું કરશે? અહીંયા કોઈ ફ્લક્સ ડેવલપ થવા દેશે નહીં. તો પહેલા પોર્શનમાં જ્યારે તમારું ફ્લક્સનો વેવ O થી A દરમિયાન આવશે ત્યારે બધો ફ્લક્સ ક્યાં ભેગો થશે?
આ પોર્શનમાં થશે, કારણ કે ફ્લક્સમાં જે સડન ચેન્જ થાય છે એ આ ઇન્ડક્ટર, આ કોપર રિંગ છે થવા દેતી નથી. હવે કોપર રિંગ એનાથી ધીરે ધીરે અહીંયાથી ફ્લક્સ આગળ વધશે, એનાથી સેટ થઈ ગઈ છે, એટલે આટલા પોર્શન દરમિયાન, એટલે કે જ્યારે ફ્લક્સની વેલ્યુ A થી B સુધી હશે ત્યારે ફ્લક્સ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ થયેલો હશે. પહેલા પોર્શન વખતે ફ્લક્સ બધો ક્યાં છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ છે, પછી યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ થયો છે, અને હવે જ્યારે ત્રીજા પોર્શનમાં એટલે કે ફ્લક્સની વેલ્યુ B થી ચાલુ કરી અને 0 થાય છે, તો આ જે સડન ચેન્જ છે એને પણ કોપર રિંગ પાછો શું કરશે, ઓપોઝ. એટલે કે અહીંયા જે ફ્લક્સ 0 થવા માંગતો હશે એને થવા નહીં દે, અહીંયા 0 થઈ જશે, પણ આ પોર્શનમાં ફ્લક્સ 0 થતો નથી. એટલા માટે તમારો જે ફ્લક્સ તમે જુઓ તો પહેલા અહીંયા વધારે ભેગો થયો હતો, પછી એ ધીરે ધીરે સેન્ટરમાં આવ્યો અને પછી સાઈડ ઉપર આવ્યો. એટલે એક રીતે જોઈએ તો તમારા જે પોલ છે એ ફરતા હોય, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ફરતું હોય એવો આભાસ ક્રિએટ થાય છે, અને એ મેગ્નેટિક ફિલ્ડ ફરતું હોવાને લીધે આ જે રોટર છે એની ઉપર આ બાજુ ઉપરના કંડક્ટર ઉપર આમ ટોર્ક લાગે છે, કારણ કે ફ્લક્સ આમ જાય છે અને નીચેની બાજુનો ફ્લક્સ આ ડાયરેક્શનમાં જવાથી તમને લેફ્ટ હેન્ડ સાઈડ બળ લાગશે, અને એટલા માટે જે રોટર છે એ ફરવાનું સ્ટાર્ટ કરશે. જો તમે શેડેડ પોલમાંથી કોપરની રિંગ કાઢી નાખશો તો મોટર સેલ્ફ સ્ટાર્ટ થઈ શકશે નહીં, અને એટલા માટે આ જે ટ્રાન્ઝિશન છે એ ફક્ત ને ફક્ત કોપર રિંગને લીધે થાય છે, અને એ ઇન્ડક્ટરની ઇફેક્ટને લીધે થાય છે કે તમે ઇન્ડક્ટરની ઇફેક્ટને લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરી રહ્યા છો સિંગલ ફેઝ સપ્લાયની મદદથી, અને એટલે તમારો ફ્લક્સ રોટેટ થવાને લીધે જે મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોડમાં કામ કરતી જાય છે. ટોર્કની વાત કરીએ તો આની અંદર આપણે ઇન્ડક્ટરનો યુઝ કર્યો છે, અને એટલા માટે એનો જે ટોર્ક હોય છે એ બહુ ઊંચો હોય છે. સ્ટાર્ટિંગ ટોર્ક 50% થી સ્ટાર્ટ થઈ જ્યારે સ્પીડ હાફ સ્પીડ ઉપર પહોંચી જાય ત્યારે એ 100% જેટલો ટોર્ક અચીવ કરે છે, અને ત્યારબાદ 150% જેટલો મેક્સિમમ ટોર્ક કરી જો તમે સિન્ક્રોનસ સ્પીડ અને એકચ્યુઅલ સ્પીડની વેલ્યુ સરખી રાખો તો સ્પીડ 0 આવી જાય છે. તો આ કોની ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ છે, શેડેડ પોલની કેરેક્ટરિસ્ટિક્સ છે. આનો એડવાન્ટેજ શું છે તો કે એનું કન્સ્ટ્રક્શન ખૂબ જ સિમ્પલ છે. આની અંદર તમારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લગાડવાની જરૂર નથી પડતી, જેવી આપણે કેપેસિટર ટાઈપની મોટરની અંદર લગાડીએ છીએ. તો આનું કન્સ્ટ્રક્શન ખૂબ સિમ્પલ છે, મેન્ટેનન્સ ઇઝી છે. ડિસએડવાન્ટેજમાં શું છે કે જો તમારી કોપર રિંગને કંઈ પણ ડેમેજ થયું તો મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ રહેશે નહીં. આની અંદર બીજું એ પણ એક ખાસિયત છે કે એની સ્પીડ કોઈ દિવસ તમે રિવર્સ કરી શકતા નથી. જો તમારે સ્પીડ રિવર્સ કરવી હોય તો તમારે આ જે ફિલ્ડની ડાયરેક્શન છે, કોની કોપર રિંગની ડાયરેક્શન છે એ આખી ચેન્જ કરવી છે. એટલે કે ધારો કે આપણે આ એક પોલ કન્સિડર કરીએ અને અહીંયા રિંગ છે અને બીજી રિંગ ધારો કે અહીંયા છે, તો જો તમારે શેડેડ પોલ મોટરની ડાયરેક્શન ચેન્જ કરવી હોય તો તમારે આખા સ્ટેટરની ડાયરેક્શન ચેન્જ કરીને આમ કરવું પડશે, ત્યારે જઈ અને તમે એની જે ફરવાની ડાયરેક્શન છે એને રોટેટ કરી શકો છો. અધરવાઇઝ તમે સપ્લાય ટર્મિનલ ચેન્જ કરીને આની ફરવાની ડાયરેક્શન ચેન્જ કરી શકતા નથી. એટલે કે તમારે આખા સ્ટેટરના જે સ્ટેટરની અંદર કોપર રિંગ બેસાડી છે એની ડાયરેક્શન ચેન્જ કરશો તો જ તમે સ્પીડને ચેન્જ કરી શકશો. એપ્લિકેશન ક્યાં ક્યાં છે તો નાની નાની જે મોટર છે, ટેપ રેકોર્ડર છે, જે ટોયસ છે એની અંદર જે નાની નાની મોટર છે એ બધામાં આપણે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર યુઝ કરીએ છીએ. કોઈ પૂછે કે શેડેડ પોલની ફરવાની ડાયરેક્શન રોટેશન કઈ બાજુ છે તો હંમેશા એ નોન શેડેડ ટુ શેડેડ ટાઈપ, એટલે કે આ જે પોર્શન છે આમાં શેડિંગ નથી તો નોન શેડેડ થી શેડેડ ટાઈપ, એટલે કે આમાં ડાયરેક્શન જે ફરવાની છે એ હશે ક્લોકવાઇઝ ડાયરેક્શન. આવી રીતે જો કોઈ એવું પૂછે કે તમે કઈ રીતે કહી શકો જોઈને, તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઈએ કે અહીંયા જો રિંગ આ બાજુ હોય તો આ પોર્શન અનશેડેડ છે અને આ શેડેડ છે, તો એ વખતે રોટેશનની ડાયરેક્શન કેવી થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ. તો હંમેશા શેડેડ પોલ ઇન્ડક્શન મોટર એની ફરવાની ડાયરેક્શન નોન શેડેડ પોર્શન ટુ શેડેડ પોર્શન હોય છે. તો આવી રીતે તમે સિંગલ ફેઝ શેડેડ ઇન્ડક્શન મોટરનું ફંક્શન વર્કિંગ ફિગર ધારો કે પૂછાય તો પહેલા મેઇન ફિગર ડ્રો કરવાની છે. રોટર આના કરતાં થોડુંક મોટું ડ્રો કરજો, અહીંયા જગ્યાના ભાવને લીધે મેં થોડુંક નાનું ડ્રો કરી દીધું છે.
ત્યારબાદ એની ત્રણ કન્ડિશન કે ભાઈ સાઇન વેવનો જે ફ્લક્સ છે એમાં પહેલા પોર્શનમાં ફ્લક્સ બધો લેફ્ટ હેન્ડ સાઈડ ભેગો થાય છે, બીજા પોર્શનની અંદર ઇક્વલ, અને ત્રીજા પોર્શનમાં બધું જે રિંગ છે ત્યાં ભેગો થાય છે, અને આવી રીતે આર્ટિફિશિયલ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કોપર રિંગ. કોપર રિંગની ખાસિયતોમાં શું છે કે એ હાઈલી ઇન્ડક્ટિવ છે અને એનો લો રેઝિસ્ટન્સ છે. તમારે એની ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ દેખાડવાની છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, અને એપ્લિકેશન સાથે આ ટોપિક કમ્પ્લીટ કરવાનો છે. તો હોપ કે તમને શેડેડ પોલ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.